કેમ છો મિત્રો? આશા રાખું છું કે તમે બધા એકદમ મસ્ત મજામાં હશો. તો મિત્રો, બેઝિક લર્નિંગના પાર્ટ 12 માં તમારા બધાનું હું ફરીથી એકવાર હાર્દિક સ્વાગત કરું છું. આ વિડીયોની અંદર આપણે શીખવાના છીએ કેન્ડલ સ્ટિક. પ્રાઇસ એક્શન માટે કેન્ડલ સ્ટિકનું ઇમ્પોર્ટન્સ શું છે અને કેન્ડલ સ્ટિક આપણને શું બતાવે છે. બરાબર છે. કેન્ડલ સ્ટિક પેટર્ન ઉપર પણ તમે માર્કેટના ડાયરેક્શનનું તમે ઇન્ફોર્મેશન લઈ શકો છો. બરાબર છે. તો કેન્ડલ સ્ટિક પેટર્ન બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. કેન્ડલ સ્ટિકના કેટલા પ્રકાર હોય છે એ તમામ વસ્તુનું આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરવાની છે. પણ એમાં જે હું યુઝ કરું છું, જે મારી ફેવરિટ છે અને આપણા ટ્રેડિંગમાં એ સારું કામ કરી શકે છે. બરાબર છે. એવી થોડીક કેન્ડલ સ્ટિક મારી જે ફેવરિટ કેન્ડલ સ્ટિક છે, એ બધી જ કેન્ડલ સ્ટિકનું આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરવાના છીએ. તો સૌથી પહેલા મિત્રો, એક આપણો ટ્રેડ ચાલુ છે બિટકોઇનની અંદર, બીટીસી ની અંદર. એ પણ તમને હું થોડું સમજાવી દઉં કે અત્યારે એપ્રોક્સિમેટલી 70,500 એટલે 45 જેટલો આપણો પ્રોફિટ રનિંગ છે અત્યારે. અને ટ્રેડ આપણે એક્ઝિક્યુટ કર્યો છે એપ્રોક્સિમેટલી 12 વાગ્યાની આસપાસ. આપણો ટાર્ગેટ છે એ ઉપર તમે આ રેડ લાઈન છે ને, એ છે 70,700 નો આપણો ટાર્ગેટ છે. પણ જોઈએ કે આપણે ક્યાં સુધી આપણે એને હોલ્ડ કરી શકીએ છીએ. આ ટ્રેડની અંદર જે આપણું ઇન્વેસ્ટમેન્ટ છે એ ફક્ત $35 છે, $37, સોરી, $37 આપણું ઇન્વેસ્ટમેન્ટ છે અને એના ઉપર અત્યારે આપણે $40-45 પ્રોફિટ ચાલુ છે. તો બિટકોઇનની અંદર પણ આપણું સેટઅપ બહુ સરસ રીતે કામ કરે છે. બિટકોઇનની અંદર હું ધીમે ધીમે કામ કરું છું હજી, કારણ કે એની અંદર હું માર્કેટ સ્ટ્રક્ચરને સમજું છું, એમાં કેવી રીતે મોમેન્ટમ આવી શકે છે, ક્યારે મોમેન્ટમ આવી શકે છે. બરાબર છે. તો 12 વાગ્યાની આસપાસ મોમેન્ટમ આવતું હોય છે. બીજું છે સાંજે પણ મોમેન્ટમ એક આવતું હોય છે. તો એવા મોમેન્ટમને આપણે કેપ્ચર કરીએ તો એક સારા એવા પ્રોફિટમાં આપણે ટ્રેડ ક્લોઝ કરી શકીએ છીએ. તો આ ટ્રેડની અંદર મારું જે મેક્સિમમ લોસ છે મિત્રો, 135 પોઈન્ટનો છે. એટલે મેં બીટીસી ના 100 કોન્ટ્રાક્ટ મેં બાય કરેલા છે અત્યારે ફ્યુચરમાં. એટલે આની અંદર જો મારો લોસ થશે તો $3.5, સોરી, $13, $13.50 સમથિંગ આપણો લોસ થશે. હવે હવે તો હું કોઈ શરતે લોસમાં જવાનો જ નથી, કારણ કે ઓલરેડી મેં મારો જે એસએલ છે એ ટ્રેલ કરી નાખ્યો છે. હું તમને પોઈન્ટ બતાવી દઉં. મારો જે અત્યારે જે મારો એસએલ જે રનિંગ છે એ એક્ઝેક્ટલી આ સ્વિંગના નીચેની સાઈડ છે. આ જે સ્વિંગ તમને દેખાય છે અહીંથી, તમે જે ગ્રીન કેન્ડલ જુઓ છો, એક્ઝેક્ટલી એના નીચે મારો એસએલ છે અહીંયા. તો હવે આપણે લોસમાં તો આપણે જવાના જ નથી મિત્રો, બરાબર છે. એટલે ઓલરેડી આપણે પ્રોફિટમાં જ નીકળશું, પણ આપણે ટ્રાય કરીએ કે મેક્સિમમ આપણે પ્રોફિટ બુક કરી શકીએ, કે 70,700 સુધી આપણે બિટકોઇન પહોંચે તો આપણને $60 જેવો પ્રોફિટ થઈ શકે છે. તો આ વાત થઈ ગઈ આપણા બિટકોઇન ટ્રેડની. હવે આપણે આપણો જે વિડીયોનો જે મેઇન પાર્ટ છે એના ઉપર આવીએ. બિટકોઇનમાં, સોરી, બિટકોઇન યાદ આવે છે, અત્યારે બિટકોઇન ચાલુ છે એટલે. તો આને ચાલવા દઈએ, જોઈએ શું થાય છે. બરાબર છે. જો 70,350 આવશે તો આપણો ટ્રેલિંગ સ્ટોપ લોસ હિટ થઈ જશે. તો ચલો આને અત્યારે રહેવા દઈએ, જે થાય જોયું જશે. આપણે વાત કરવાની છે આ વિડીયોની અંદર કેન્ડલ સ્ટિક પેટર્નની. તો સૌથી પહેલા આપણે સમજીએ કે કેન્ડલ સ્ટિક પેટર્નના ફોર્મેશન કેવી રીતે થાય છે અને એના પ્રકાર કેટલા છે. બરાબર છે. જે કેન્ડલ સ્ટિકની જે ડિઝાઇન બને છે, જે પેટર્ન બને છે ને, એ આપણા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. બરાબર છે. તો આ વિડીયોની અંદર આપણે આ ચર્ચા કરવાની છે. તો મિત્રો, આપણે કેન્ડલ સ્ટિકનું થોડુંક થિયોરોટિકલ સમજવાનો પ્રયત્ન કરીએ કે કેન્ડલ સ્ટિક ફોર્મ કેવી રીતે થાય છે, એના સ્ટ્રક્ચર કેવા હોય છે, એની ડિઝાઇન કેવી હોય છે અને એનો સાયકોલોજીકલ શું છે. સાયકોલોજીકલ ઇમ્પોર્ટન્ટ કેન્ડલ સ્ટિકનું ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે સ્ટોક માર્કેટની અંદર મિત્રો. એક એક કેન્ડલ છે ને, એ મિત્રો બાયર્સ અને સેલર્સ વચ્ચેની જે ફાઇટ ચાલે છે ને, એની એક તમને એક પિક્ચર તમારી સામે ક્લિયર કરે છે. એક પિક્ચર તમને આપે છે કે મારી અંદર આ એક કેન્ડલની અંદર આ વસ્તુ બની છે. તો આપણે સમજવાનો અહીંયા પ્રયત્ન કરીએ. બરાબર. તો સૌથી પહેલો જે સિનારીઓ છે મિત્રો, એને આપણે સમજીએ. આપણે અહીંયા કેન્ડલ સ્ટિકને 3 સ્ટેજની અંદર ડિવાઈડ કરી દીધા છે. બરાબર. સ્ટેજ 1, સ્ટેજ 2 અને સ્ટેજ 3. હવે આ ત્રણેય કેન્ડલ સ્ટિકમાં, કેન્ડલ સ્ટિક વાળા ભાગમાં તમને સમજાવ્યું હતું કે કેન્ડલ સ્ટિકનું ફોર્મેશનમાં શું શું મહત્વનું હોય છે. બરાબર છે. ઓપન પ્રાઇસ ક્યાં થાય છે, ક્લોઝિંગ ક્યાં થાય છે, હાઈ શું છે, લો શું છે, આ બધી વસ્તુ તમે જાણતા હશો. અને કદાચ તમે ન જાણતા હોય તો આપણો વિડીયો એક આગળ છે જ, બરાબર છે, એમાં તમે જોઈ લેજો, એટલે ત્યાં તમને ખબર પડી જશે. અહીંયા થોડુંક આપણે કેન્ડલ સ્ટિકના એડવાન્સ ઉપર જઈએ કે કેન્ડલ સ્ટિકની સાયકોલોજીકલ ઇમ્પોર્ટન્સ શું છે. બરાબર છે. તો હવે અહીંયા 3 સિનારીઓ તમારી સામે છે મિત્રો, સમજજો. એક તો આને આપણે શું કહીએ છીએ, આખી જે કેન્ડલ છે, બરોબર, એને આપણે બોડી કહીએ છીએ. બરાબર.
અને આને આપણે કહીએ છીએ વીક કહીએ છીએ. આ વીક થઈ ગઈ અને એવી જ રીતે આ બોડી થઈ ગઈ અને અહીંયા આ વીક છે અને આ છે બોડી છે. આવી રીતે કેન્ડલનું ફોર્મેશન થતું હોય છે. તો હવે સમજીએ, જ્યારે પણ માર્કેટમાં જ્યારે ગ્રીન કેન્ડલ બને ત્યારે હંમેશા એની જે ઓપન પ્રાઇસ ક્યાં હોય? નીચે હોય ને અહીંયા એની ઓપન પ્રાઇસ હોય અને ઉપર એની ક્લોઝિંગ પ્રાઇસ હોય. બરાબર છે. તો હવે સિનારીઓ સમજવાનો પ્રયત્ન કરજો. આવી જ્યારે કેન્ડલ બને એનો મતલબ શું છે? આ કેન્ડલની અંદર ફક્ત ને ફક્ત બાયર જ પાર્ટિસિપેટ કરે છે. કોણ કરે છે? બાયર. કારણ કે તો જ આપણી મોટી કેન્ડલ ફૂલ બોડી કેન્ડલ ગ્રીન કેન્ડલ બને. બરાબર છે. જો એની અંદર સેલર્સ હોય તો આવી કેન્ડલ બને નહીં. હવે જ્યારે પણ આવી કેન્ડલ તમે જોશો માર્કેટની અંદર તો તમે એક વાત તો તમને સમજણમાં આવી જ જશે કે માર્કેટમાં ઓલરેડી બાયર વધી ગયા છે, એટલા માટે આવી કેન્ડલનું ફોર્મેશન થાય છે. બરાબર છે. હવે માનો કે ઉપર ક્યાંય સપોર્ટ છે. હવે અહીંયા માનો કે આપણે સમજી લઈએ કે અહીંયા ક્યાંય રેઝિસ્ટન્સ છે. હવે જ્યારે પ્રાઇસ છે એ બાયર જે છે એ આ રેઝિસ્ટન્સ સુધી જ્યારે લઈ જશે. હવે રેઝિસ્ટન્સ એટલે શું? કે એ સેલિંગ ઝોન છે. બરાબર છે. ત્યાંથી સેલર છે એ પોતાની ક્વોન્ટિટી સેલ કરે છે. હવે થશે શું કે બાયર જ્યારે પ્રાઇસને અહીંયાથી અપર સાઈડ લઈ જતા હતા, બરાબર, અને રેઝિસ્ટન્સ પાસે અહીંયા ક્યાં રેઝિસ્ટન્સ છે આપણો, તો હવે ત્યાં બેઠેલા જે સેલર્સ છે એ જો પોતાનું સેલિંગ સ્ટાર્ટ કરશે તો પ્રાઇસ છે એ અહીંયાથી થોડી નીચે આવશે. હવે જેટલા ભાગમાં નીચે પ્રાઇસ આવશે ત્યાં શું બની જશે? વિક્સ બની જશે. વિક્સ શું દર્શાવે છે કે પ્રાઇસ જે છે એ ઓલરેડી અહીંયા સુધી પહોંચી છે અને પછી નીચે પ્રાઇસ જતી રહી છે. એનો મતલબ કે આટલા ભાગની અંદર સેલિંગ થયું છે. તો આવી રીતે વિક્સ તમને વિરુદ્ધ દિશામાં બેઠેલા, માનો કે અહીંયા આપણે બાયર જે છે એ પ્રાઇસને ઉપર લઈ જતા હતા, હવે એની વિરુદ્ધ કોણ બેઠું હોય? સેલર બેઠા હોય. જો સેલર એક્ટિવેટ થઈ જાય, બરાબર છે, અહીંયા આપણો રેઝિસ્ટન્સ છે માનો કે, અને રેઝિસ્ટન્સ ઉપર બેઠેલા સેલર્સ જો એક્ટિવેટ થઈ જાય અને એક્ટિવેટ થઈ ગયા પછી પોતાની જે ક્વોન્ટિટી જે છે એ સેલિંગ કરવા માંડે, તો પ્રાઇસ જ્યારે અહીંયાથી ડ્રોપ થશે તો જેટલી પણ ડ્રોપ થશે એટલા ભાગમાં શું બની જશે? વીક બની જશે. વીક શું દર્શાવશે? કે જે વિરુદ્ધ પાર્ટી છે, એટલે કે અહીંયા આપણે બાયર છે એ બાઇંગ કરતા હતા, ગ્રીન કેન્ડલ હતી અને એની વિરુદ્ધમાં સેલિંગ સ્ટાર્ટ થયું, એટલે જે વિરુદ્ધ પાર્ટી છે એનું જોર, એની તાકાત દર્શાવે છે. બરાબર છે. હવે માનો કે પ્રાઇસ છે એ અહીંયા સુધી લઈ ગયા, બાયર છે એ પ્રાઇસ અહીંયા સુધી લઈ, બરાબર છે, એનો મતલબ કે ફૂલ ફોર્સમાં બાયર છે, બાયર તાકાતવાર હતા. પણ રેઝિસ્ટન્સ પાસે જ્યારે પ્રાઇસ પહોંચી, સેલરે શું કર્યું? માનો કે બાયર 1 લાખ ક્વોન્ટિટી બાય કરતા હતા, બરાબર છે, 1 લાખ ક્વોન્ટિટી બાય કરતા હતા અને બાઇંગ કરતા કરતા પ્રાઇસને અહીંયા સુધી પહોંચાડી દીધી, બરોબર, એના હાઈ પોઈન્ટ ઉપર, એટલે કે જ્યાં આપણો રેઝિસ્ટન્સ છે. હવે રેઝિસ્ટન્સે સેલર એક્ટિવેટ થયા, આ જગ્યા રેઝિસ્ટન્સ સેલરે એક્ટિવેટ થયા. હવે એને અહીંયા જે 1 લાખ ક્વોન્ટિટી સેલ બાઇંગ થતું હતું એની જગ્યાએ એને અહીંયા 2 લાખ ક્વોન્ટિટીનું સેલિંગ સ્ટાર્ટ કરી દીધું, બરોબર છે. એટલે બાઇંગ કરતા સેલિંગ વધી ગયું, સપ્લાય વધી ગઈ. સપ્લાય વધી ગઈ એટલે શું થશે? કે પ્રાઇસ છે એ ડ્રોપ થઈ જશે. એનો મતલબ કે હવે જે આ કેન્ડલમાં છે એ કેન્ડલમાં શું બની જશે? વિક્સ મોટી બની જશે. શું કરવા? કે બાયર કરતા સેલરની સ્ટ્રેન્થ, સેલરની તાકાત વધી ગઈ, એને ક્વોન્ટિટી વધારે સેલિંગ કરી દીધું, એટલે અહીંયા વિક્સ મોટી બની ગઈ. એનો મતલબ કે હવે માર્કેટની અંદર જે બાઇંગ પાવર હતો એ ધીરે ધીરે પૂરો થાય છે અને સેલિંગ પાવર સ્ટાર્ટ થાય છે. એટલે જે દિશામાં ઉપરની સાઈડ વિક્સ વધારે હોય અને નીચે બોડી હોય કે ના હોય, બરાબર, એ આપણે આગળ સમજીએ. કે વિક્સ વધારે હોય તો એનો મતલબ કે ઉપરથી સેલિંગ સ્ટાર્ટ થયું છે, જે બાઇંગ પાવર હતો એ હવે પૂરો થઈ ગયો છે અને હવે સેલિંગ પાવર સ્ટાર્ટ થાય છે, એટલે કે સેલર્સ નવા એન્ટર થાય છે. તો આવી રીતે કેન્ડલસ્ટિકની સાયકોલોજી તમે એની પેટર્ન ઉપરથી જોઈ શકો છો કે બાયર અને સેલર્સ ઓલરેડી એની અંદર તાકાતવાર કોણ છે, અને જેની અંદર તાકાત હોય આપણે એની ગાડીમાં બેસીએ ને તો જ આપણે વિનિંગ થઈ શકીએ, તો જ આપણે પ્રોફિટ કરી શકીએ. અધરવાઇઝ તમે જો આ જ કન્ડિશનમાં બાઇંગ કરી રાખ્યું હોય તો તમારો શું હિટ થઈ જાય? એસએલ હિટ થઈ જાય, બરાબર, સ્ટોપ લોસ હિટ થાય. તો આવી કન્ડિશનમાં કોણ પાવરફુલ છે એ તમને કેન્ડલસ્ટિક ઉપરથી તમે જાણી શકો છો, બરાબર છે. એવી જ રીતે એની વિરુદ્ધ દિશામાં આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. જ્યારે સેલર્સ
બરોબર. સેલિંગ જયારે સ્ટાર્ટ થાય ત્યારે ક્યાંથી થાય? એની ઓપન પ્રાઇસ નીચે થાય અને ક્લોઝિંગ નીચે થાય. બરાબર છે. ઓપન છે એ ઉપરની સાઈડ થાય અને એનું ક્લોઝિંગ નીચે થાય. બરોબર. હવે એ જ વસ્તુ આપણે સમજીએ કે અહીંયાથી જે સેલર છે એ 1,00,000 ક્વોન્ટિટી લઈ, બરોબર, 1,00,000 શેર્સ લઈ અને સેલિંગ કરતા હતા. પ્રાઇસ ને નીચે સુધી લઈ આવ્યા. બરાબર છે. નીચે સપોર્ટ છે, મીન્સ કે અહીંયા કોઈ આપણો ડિમાન્ડ ઝોન છે. બરાબર છે. અહીંયાથી ડિમાન્ડ ક્રિએટ થાય છે, માની લઈએ. હવે જો અહીંયા બેઠેલા ડિમાન્ડ ઝોન ઉપર બેઠેલા જે બાયર જે છે, બાયરને જો આ પ્રાઇસ સારી લાગશે તો બાયર સેલર કરતા જો વધારે ક્વોન્ટિટી બાય કરવાનું ચાલુ કરશે. એનો મતલબ માનો કે સેલર પાસે 1,00,000 ક્વોન્ટિટી છે. બરાબર છે. સેલર પાસે 1,00,000 ક્વોન્ટિટી છે એની પાસે, પણ બાયરને છે એ 2,00,000 શેર્સ ખરીદવા છે. તો હવે શું થશે કે અહીંયાથી બાઇંગ સ્ટાર્ટ કરશે ને, નીચેથી બાઇંગ સ્ટાર્ટ કરશે એટલે પ્રાઇસ છે એ થોડીક બેક જશે. એટલે એટલા ભાગમાં શું બની જશે? વીક બની જશે. આ કેન્ડલ શું દર્શાવે કે ભાઈ આ જગ્યાએથી સેલિંગ, આ જગ્યાએથી બાઇંગ આવે છે. અહીંયા બાયર બેઠેલા છે એટલે પ્રાઇસને ઉપર ખસેડતા જાય છે, વધારે પડતું બાઇંગ કરતા જાય છે. બરાબર છે. એવી જ રીતે જો જ્યારે પણ બાઇંગ જે છે, બાઇંગની સ્ટ્રેન્થ સેલરના તાકાત કરતા વધી જાય, સેલરની જે તાકાત હતી એ પૂરી થઈ ગઈ છે અને હવે બાયર માર્કેટમાં કંટ્રોલ કરવાની તૈયારી કરી રહ્યા છે. તો આવી રીતે કેન્ડલ સ્ટિકને આપણે સમજવાની હોય છે. હવે આ કેન્ડલ સ્ટિકને આપણે સમજવી હોય તો અમુક કેન્ડલ સ્ટિકની ડિઝાઇન બનતી હોય છે, પેટર્ન બનતી હોય છે. બરાબર. આ તો વાત થઈ ગઈ તમને બાયર અને સેલરનું શું માઇન્ડસેટ હોય છે, અને એ જ માઇન્ડસેટ તમારે વાંચવું હોય તો તમારે કેન્ડલ સ્ટિક પેટર્ન સમજવી પડશે મિત્રો. જો કેન્ડલ સ્ટિક પેટર્ન છે ને એ તમને એક વખત તમને એને જોતા આવડી જશે ને તો સમજી લો તમને એવા ઘણા બધા ટ્રેડ મળી જશે, પ્રોફિટેબલ ટ્રેડ મળી જશે કે તેમાં તમે સારો એવો પ્રોફિટ કરી શકો છો. આપણા માટે છે ને મિત્રો, મારા માટે કઈ કેન્ડલ હું યુઝ કરું છું વધારે પડતો, એ ફક્ત 4 જ કેન્ડલ છે. હું આ 4 જ કેન્ડલ પેટર્ન ઉપરથી રિવર્સલ ટ્રેડ લેતો હોઉં છું. બરાબર છે. હવે તમે સ્ક્રીન ઉપર જુઓ મિત્રો, આ જે ચારેય જે કેન્ડલ છે ને મિત્રો, એ ચારેય કેન્ડલ શું દર્શાવે છે? બાઇંગ દર્શાવે છે. એટલા માટે આને આપણે શું નામ આપ્યું છે? બુલિશ રિવર્સલ કેન્ડલસ્ટિક. બુલિશ રિવર્સલ કેન્ડલસ્ટિક ક્યારે બને? કે જ્યારે માર્કેટની અંદર ટ્રેન્ડ ડાઉન સાઈડ હાલતો હોય અને નીચેના પોઈન્ટ ઉપર આમાંથી કોઈ પણ કેન્ડલ બને તો ત્યાંથી માર્કેટ રિવર્સ થઈ શકે છે. સમજાણું? તો આવી રીતે આઈડેન્ટિફાઈ થાય છે. તો જ્યારે પણ માર્કેટ આવી રીતે પોતાનો ટ્રેન્ડ ચેન્જ કરે તો ત્યારે છે ને મિત્રો આવી કોઈ કેન્ડલસ્ટિક પેટર્ન ક્રિએટ થતી હોય છે માર્કેટની અંદર. બરાબર છે. માર્કેટ જ્યારે માનો તમને જેમ આગળ ઉદાહરણ આપ્યું કે માર્કેટનો ટ્રેન્ડ ડાઉન છે અને હવે નીચે ડિમાન્ડ ઝોન છે, તો અહીંયા કોઈ આટલામાંથી કોઈ પણ કેન્ડલ બને. બરાબર છે. આવી કોઈ પણ કેન્ડલ હોય, તમે અહીંયા કલર ઉપર જતા નથી, કલર ઉપર ન જતા. બરાબર છે. ભાઈ રેડ કેન્ડલ હોવી જોઈએ, ગ્રીન કેન્ડલ હોવી જોઈએ, કલર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. કેન્ડલનો જે પેટર્ન છે, કેન્ડલનો જે ડિઝાઇન છે ને એ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર છે. તો આટલામાંથી અહીંયા ડિમાન્ડ ઝોન ઉપર કોઈ પણ કેન્ડલ બને મિત્રો, આ 4 કેન્ડલમાંથી, તો ત્યાંથી માર્કેટ છે એ રિવર્સ થઈ શકે છે. માર્કેટ ઓલરેડી ડાઉન ટ્રેન્ડમાં હતું એટલે બધી કેન્ડલો રેડ બનેલી હશે. બરાબર છે. બધી કેન્ડલો રેડ બનેલી હશે, પણ જ્યારે પણ અહીંયા પહોંચશે એટલે નીચેથી બાઇંગ સ્ટાર્ટ થશે. આ નીચેથી બાઇંગ સ્ટાર્ટ થઈ છે એનો મતલબ કે વીક્સ મોટી થઈ ગઈ છે. બરાબર છે. વીક્સ મોટી થઈ જાય, એની બોડી કરતા જ્યારે વીક્સ મોટી થઈ જાય અને આવી કોઈ ડિઝાઇન બનાવે તો તમારે સમજી જવાનું કે અહીંયાથી હવે જે સેલર ડોમિનેટ કરતા હતા, જે સેલર તાકાત વાળા હતા, એને કરતા હવે બાયર જે છે એ તાકાત વધી ગઈ છે. બરાબર છે. તો એવી જ રીતે હવે આપણે બિયરિશ રિવર્સલ કેન્ડલ જોઈ લઈએ. તો બિયરિશ એટલે શું? જો બુલિશ એટલે શું મિત્રો? કે માર્કેટ ઉપર જવાનું હોય ને તો એને આપણે કહીએ છીએ બુલિશ. બરાબર છે. માર્કેટ જ્યારે ઉપર જતું હોય ને ત્યારે આને કહેવાય બુલિશ માર્કેટ છે. કેવું છે? બુલિશ માર્કેટ છે. બરાબર છે. અને જ્યારે માર્કેટ નીચે આવતું હોય તો આને કહેવાય બિયરિશ માર્કેટ. બરાબર છે. સ્ટોક માર્કેટની અંદર તમે જ્યારે બીએસસી માં જોવો છો, તમને જોતા હશો એક ગેંડો બતાવે છે. બરાબર છે. તો એને કહેવાય બુલ. બરાબર, એને કહીએ છીએ ને બુલ. અને ડાઉન સાઈડમાં બિયર હોય છે. બરાબર છે. તો બિયર ઉપરથી બિયરિશ માર્કેટ નામ આવ્યું છે કે બુલ માર્કેટ એટલે કે અપર સાઈડ જતું હોય અને બિયરિશ માર્કેટ એટલે ડાઉન સાઈડ જતું હોય. તો આ બધી છે એ બિયરિશ રિવર્સલ પેટર્ન છે કે જ્યારે માર્કેટ અપર સાઈડ જતું હોય આવી રીતે અને એના ડિમાન્ડ કે રેઝિસ્ટન્સ ઉપર માર્કેટ જ્યારે આવે અને ત્યારે આ 4 માંથી કોઈ પણ પેટર્ન બને. હજી એક વખત રિપીટ કરું છું કે પેટર્ન જે છે ને એ ઇમ્પોર્ટન્ટ છે, કલર ઇમ્પોર્ટન્ટ નથી મિત્રો. બરાબર છે. જ્યારે પણ પ્રાઇસ છે એ રેઝિસ્ટન્સ પાસે આવે અને આ 4 માંથી કોઈ પણ કેન્ડલ બનાવે
તો ત્યાંથી માર્કેટ ડાઉન સાઈડ પોતાનો ટ્રેન્ડ ચેન્જ કરી શકે છે, બરાબર છે. તો કેન્ડલસ્ટિક ઉપરથી આવી રીતે આપણને ઇન્ડિકેશન મળતા હોય છે કે હવે માર્કેટનો ટ્રેન્ડ છે એ ચેન્જ થઈ શકે છે, બરાબર છે. તો હવે શું છે મિત્રો, હવે નામની વાત કરી લઈએ. તો નામ છે ને મિત્રો કોઈ ઇમ્પોર્ટન્સ નથી, બરાબર છે. આને તમે પિન બાર કહી શકો, બરાબર છે. આને તમે પિન બાર કહી શકો. તમે પિન જોઈએ છે ને કે ક્યાંક આપણે શું કહેવાય, કપડામાં કે ક્યાંક આપણે લગાવતા હોઈએ છીએ, ટાંચણી જેને કહીએ છીએ, બરાબર છે. તો આને આપણે પિન બાર કહી શકીએ, અને આને આપણે હથોડો કહી શકીએ, હથોડો અથવા હેમર કેન્ડલ, તમને જે યોગ્ય લાગે ઈ, બરાબર છે. પણ ઇમ્પોર્ટન્ટ નામ નથી મિત્ર, ઇમ્પોર્ટન્ટ છે ને એની પેટર્ન છે, કે કેન્ડલસ્ટિક પેટર્ન કેવી રીતે બને છે. હવે ટૂંકમાં તમને સમજાવું મિત્રો, માર્કેટ જ્યારે માનો કે અહીંયા આપણી સપોર્ટ છે, બરાબર છે. અહીંયા નીચે સોરી આ સપોર્ટ છે અને આ છે આપણો રેઝિસ્ટન્સ, બરાબર છે. હવે માનો કે માર્કેટ છે ઈ અહીંયાથી ઉપર સાઈડ જાય છે, બરાબર છે. હવે અહીંયા પહોંચી, હવે અહીંયા માનો કે કોઈ કેન્ડલસ્ટિક પેટર્ન બનાવી, માનો કે અહીંયા વિક્સ બનાવી અને આવી રીતે કેન્ડલસ્ટિક બની ગઈ, બરાબર છે. તો હવે શું થયું મિત્રો, કે અહીંયાથી માર્કેટ ઉપર જતું હતું ત્યારે અહીંયા ગ્રીન કેન્ડલ હોવી જોઈએ ને, બરોબર છે. ગ્રીન કેન્ડલ હોય. હવે ગ્રીન કેન્ડલ અહીંયા બને, પણ જો અહીંયા બેઠેલા જે સેલર જે છે એ સેલર જ્યારે સેલિંગ કરવાનું સ્ટાર્ટ કરશે ત્યારે વિક્સ મોટી બની જશે અને બોડી નાની થઈ જશે. તો જ્યારે પણ બોડી નાની બને ત્યારે એનો જે લો હોય એ લો જ્યારે બ્રેક થાય ત્યારે તમે અહીંયા એન્ટ્રી લઈ શકો છો. હવે ઉપરથી વિક્સ મોટી બની ગઈ છે, જે બાજુ બરાબર છે, જે સાઈડ જે દિશામાં વિક્સ વધારે લાંબી હોય, બરાબર, અહીંયા તમે જોઈ શકો છો વિક્સ ઉપરની સાઈડ મોટી છે, બરાબર છે. વિક્સ ઉપરની સાઈડ મોટી છે ને, ઉપર વિક્સ મોટી છે, નીચે બોડી એકદમ નાની છે. ઉપર મોટી છે, બોડી નાની છે, ઉપર વિક્સ મોટી છે, બોડી નાની છે. જે બાજુ વિક્સ વધારે હોય એની વિરુદ્ધ દિશામાં માર્કેટ ટ્રેન્ડ ચાલુ કરી શકે છે. આટલું યાદ તમારે રાખવાનું છે. આ કેન્ડલસ્ટિકમાં નીચે વિક્સ બનેલી છે, એનો મતલબ કે માર્કેટ ઉપર જઈ શકે છે. અને આ કેન્ડલસ્ટિકમાં ઉપરની સાઈડ વિક્સ વધારે બનેલી છે, તો માર્કેટ અહીંયાથી નીચે જઈ શકે છે. બસ આ 4 કેન્ડલસ્ટિક પેટર્ન્સને તમારે યુઝ કરવાની છે, બરાબર છે. જો આ 4 કેન્ડલસ્ટિક પેટર્નને તમે યુઝ કરતા શીખી ગયા અને આઈડેન્ટિફાઈડ કરતા થઈ ગયા, કોઈ પણ કંપનીના સ્ટોકમાં તમને સારામાં સારો ટ્રેડ મળી શકે છે. એટલા જ માટે હું કેન્ડલસ્ટિક પેટર્ન્સ, સપોર્ટ અને રેઝિસ્ટન્સ, પ્રાઇસ એક્શનમાં આના સિવાય હું કાંઈ જ યુઝ કરતો નથી મિત્રો. હવે કેન્ડલસ્ટિકને આપણે ચાર્ટ્સ ઉપર આઈડેન્ટિફાઈડ કરીએ કે આ બધી કેન્ડલને કેવી રીતે આપણે આઈડેન્ટિફાઈડ ચાર્ટ્સ ઉપર કરવી, બરાબર. તો હવે આપણે જઈએ ચાર્ટ્સ ઉપર. મિત્રો જે આપણો બીટીસી નો જે ટ્રેડ ચાલુ હતો એ ટ્રેડે આપણને કમ્પ્લીટલી ટાર્ગેટ આપી દીધો છે, બરાબર છે. અને આની અંદર આપણે બુક કર્યા છે $60 ની ઉપર, 63 સમથિંગ, $63 આસપાસ આપણે પ્રોફિટ બુક કર્યો છે, ફક્ત $37 ના કેપિટલ ઉપર મિત્રો. $37 છે એ આની અંદર લાગેલા હતા, અને આપણો જે મેક્સિમમ રિસ્ક હતો એ $13 નો હતો, અને પ્રોફિટ હતો એ આપણો $60 નો હતો. કમ્પ્લીટલી આપણે આ ટ્રેડમાં પ્રોફિટ અચીવ કર્યો છે, બરાબર છે. મેઇન પોઈન્ટ ઉપર આવી જઈએ. આપણી જે કેન્ડલસ્ટિક પેટર્ન છે એ કેવી રીતે કામ કરે છે તો સમજવાનો પ્રયત્ન કરીએ. આપણે જે કેન્ડલસ્ટિક આપણે સમજ્યા એ બધી કેન્ડલસ્ટિક છે ને મિત્રો, એ 5 મિનિટ થી લઈને ઉપરની જેટલી ટાઈમ ફ્રેમ છે ને એમાં સારી રીતે કામ કરશે. 3 મિનિટ ને 1 મિનિટમાં કામ વધારે કરશે નહીં, બરાબર છે. એટલે જ્યારે પણ આપણે કેન્ડલસ્ટિક નો યુઝ કરીએ ને ત્યારે હંમેશા આપણે ટાઈમ ફ્રેમ છે ને કા 15 મિનિટ રાખીએ કા 5 મિનિટ રાખીએ. મારું તો પ્રિફરેશન એવું છે કે તમે 15 મિનિટ જ રાખો. 15 મિનિટની અંદર જ્યારે પણ આપણી આ કેન્ડલસ્ટિક પેટર્ન બનશે ને ત્યારે સારામાં સારું રિઝલ્ટ મળશે, બરાબર છે. તો આપણે હવે જોઈએ કે કઈ જગ્યાએ આપણને ટ્રેડ મળે છે. હવે આજે જ જોઈ લઈએ. તમે જોઈ શકો છો અહીંયા નીચે એક આપણે ડિમાન્ડ ઝોન છે, બરાબર છે. તો જોઈએ હવે ડિમાન્ડ ઝોન ઉપર ક્યાંય આપણને 15 મિનિટની અંદર કેન્ડલસ્ટિક મળે છે એવી તો ક્યાંય દેખાતી છે નથી દેખાતી, બરાબર. ક્યાંય આગળ વધીએ, એક કામ કરીએ, 5 મિનિટ ઉપર એક પ્રેક્ટિસ કરીએ તો આપણને વધારે ડિમાન્ડ ઝોન અને રેઝિસ્ટન્સ અને સપોર્ટ ડ્રો કરવામાં મજા આવે. પેલા ઉપર લઈ લઈએ, બરાબર છે. માર્કેટ છે એ અહીંયાથી રેઝિસ્ટન્સ ફેસ કરે છે, બરાબર. તો હવે તમે જુઓ મિત્રો, ચલો આપણે અહીંયા જે કેન્ડલ બનેલી છે ને આને આપણે રહેવા દઈએ, બરાબર. કારણ કે આ પહેલી વાર જ્યારે માર્કેટ રેન્જમાં આવ્યું ત્યારે આ કેન્ડલ બની છે, બરોબર. તમે ટ્રેડ લઈ શકો મિત્રો, એવું નથી. જો તમને પ્રેક્ટિસ હોય ને તમે ટ્રેડ લઈ શકો છો, એવું નથી. તમે જોઈ શકો છો આગળ. માર્કેટમાં શું છે મિત્રો, જો આને થોડોક આપણે આ જે સપોર્ટ છે એને થોડોક વ્યવસ્થિત કરી દઈએ તો આપણને ઇઝીલી બધી વસ્તુ સમજાઈ જશે. ઓકે, આ રહ્યો, હા,
બરાબર છે, અહીંયાથી બ્રેકઆઉટ આવ્યું છે, બરાબર છે, આ પોઈન્ટ ઉપરથી બ્રેકઆઉટ આવ્યું છે, આપણે એને કન્ફર્મેશન લઈ લઈએ. તો હવે જો તમે આ જગ્યાએ ટ્રેડ તમે લેતા હોય, બરાબર, માર્કેટ ઓલરેડી સપ્લાય ઝોન ઉપર આવી ગયું છે અને માર્કેટની અંદર તમે જોઈ શકો છો કે અહીંયા કેન્ડલ મસ્ત બની ગઈ છે આપણી જે પેટર્ન છે એ મુજબ, બરાબર. ડાઉન સાઈડ નો તમને ટ્રેડ મળે છે અહીંયા. કેવી રીતે ટ્રેડ લેવાનો? જ્યારે પણ એનો લો છે એ બ્રેક કરે, બરાબર, જ્યારે પણ એનો લો બ્રેક કરે ત્યારે તમારે ટ્રેડ પ્લાન કરવાનો છે. તમારો સ્ટોપ લોસ ક્યાં રહેશે? એક્ઝેક્ટલી કેન્ડલ હાઈ ઉપર, બરાબર છે. આ કેન્ડલ જે તમારી છે એના હાઈ ઉપર તમારે સ્ટોપ લોસ રહેશે. અને તમારો ટાર્ગેટ તો કે મેક્સિમમ પહેલો જે ટાર્ગેટ છે એ તમે 1:2 નો રાખો, બરોબર. 1:2 મીન્સ કે ₹1 લોસ સામે ₹2 પ્રોફિટ. તમે જોઈ શકો છો કે ₹51 મારો લોસ છે અને પ્રોફિટ કેટલો છે? ₹104. એટલે જેટલો હું લોસ કરીશ, જેટલા પોઈન્ટ નો હું લોસ કરીશ, એટલા પોઈન્ટ નો મને સામે એનાથી ડબલ મને ટાર્ગેટ મળવો જોઈએ, બરાબર છે. આપણે એવી રીતે પ્લાનિંગ કરીએ આપણે. ચલો બીજો ટ્રેડ ક્યાં મળે છે? હા, અહીંયા આપણે કેન્ડલ બની છે, બરાબર છે. અને આપણે લઈ શકીએ, પણ ઓલરેડી શું છે મિત્રો કે માર્કેટ ક્લોઝિંગમાં છે, તો આપણે ત્યાં ટ્રેડ નહીં કરીએ, બરાબર. તો આપણે આ ટ્રેડને અવોઇડ કરીએ. ચલો બીજો ટ્રેડ ગોતી લઈએ કે અહીંયાથી એક સેલિંગ ઝોન, અહીંયાથી એક બીજો સેલિંગ ઝોન બને છે, બરાબર, નીચેના પ્લાન માટે. એ પણ આપણે જોઈ લઈએ. ચલો બીજો કોઈ મિત્રો દેખાતો નથી. અહીંયા નીચે એક બાઇંગ ઝોન છે, તો એને પણ આપણે માર્ક કરી લઈએ, ત્યાં જોઈ લઈએ. ઓકે મિત્રો, જો અહીંયા આપણને એક ટ્રેડ મળે છે, બરાબર છે. આ જે કેન્ડલ જે આપણી છે, આ કેન્ડલ છે, બરાબર, એ જ પેટર્ન આપણી પાસે છે. તમે જોઈ શકો છો કે આની અંદર આ રહી, દેખાય છે. સેમ પેટર્ન આપણે આની અંદર બની છે, બરાબર છે. તો એનો જ્યારે હાઈ બ્રેક થશે, બરાબર છે, એનો હાઈ બ્રેક થશે એટલે આપણે ટ્રેડ લઈશું અને એનો જે લો પોઈન્ટ છે એ આપણો એસએલ રહી જશે અને આપણે 1:2 જેટલો પ્રોફિટ આપણે પ્લાન કરીએ છીએ, બરાબર છે. અને આપણને એટલો મળી પણ ગયો છે. તમે અહીંયા લઈ જશો, ભલે થોડોક પ્રોફિટ મળવામાં વાર લાગી છે, પણ તમને એટલીસ્ટ 1:2 જેટલો રિસ્ક રિવોર્ડ મળી જ ગયો છે, બરાબર છે. બીજું એ પણ જોવાનું મિત્રો કે આપણો જે ટાર્ગેટ છે એ ક્યાંક ઉપરની સાઈડ નથી ને. માનો કે અહીંયા તમારે એક સેલિંગ ઝોન છે, બરાબર છે. તમે નીચેથી બાઇંગ કર્યું છે, ઉપર એક સેલિંગ ઝોન છે અને તમે ટાર્ગેટ રાખો છો અહીંયા, બરાબર છે. તો સેલિંગ ઝોનની ઉપરનો ટાર્ગેટ એક્સેપ્ટેબલ નથી મિત્રો, બરાબર છે. એ બને ત્યાં સુધી થશે નહીં. બ્રેક થશે તો વાત અલગ છે, પણ આપણે જે જેન્યુન છે ને એ આપણે ટાર્ગેટ પ્લાન કરી લેવાનો, બરાબર છે. અહીંયા પણ તમને ટાર્ગેટ મળી ગયો છે. ચલો બે ટ્રેડ લીધા, બંને ટ્રેડ આપણા સક્સેસ ગયા છે. પાછો આપણે એકાદો ટ્રેડ ગોતી લઈએ એવો. પાછો આપણે એક નવો સેલિંગ ઝોન કે બાઇંગ ઝોન આઈડેન્ટિફાઈડ કરીએ. અહીંયા જુઓ મિત્રો, બરાબર, અહીંયાથી તમે એક આઈડેન્ટિફાઈડ કરી શકો છો કે આ લેવલ સુધીનો, બરાબર છે. અહીંયા અહીંયા માર્કેટ અહીંયા આવે છે, અહીંયાથી સપોર્ટ લઈ થોડુંક બાઉન્સ લે છે, પાછું આવે છે, પછી બ્રેકઆઉટ આપી દે છે, બરાબર. એટલે આપણે આને એક જે પહેલા જે સપોર્ટ હતો એ હવે રેઝિસ્ટન્સ બની ગયો હશે, બરાબર. તો આપણે ત્યાં ટ્રેડ જોઈ લઈએ. ઓકે મિત્રો, અહીંયા આપણને એક કેન્ડલ મળે છે, બરાબર છે. આ રહી કેન્ડલ આપણી, બરાબર છે. વિક્સ મોટી છે બોડી કરતા. ક્યાં આપણે સમજ્યા? આ જ કેન્ડલ ની અંદર સમજ્યા ને? આ રહ્યા, બરાબર છે. મેં તમને કીધું ને કે કલર ઇમ્પોર્ટન્ટ નથી મિત્રો, બરાબર છે. કલર ઇમ્પોર્ટન્ટ નથી. આપણે તો શું જોઈએ? કેન્ડલ સ્ટિકની જે ડિઝાઇન છે ને એ જોઈએ. અહીંયાથી આપણે રિવર્સલ પ્લાન કરી શકીએ. આનો જ્યારે લો બ્રેક થશે ત્યારે આપણે 1:2, બરાબર છે. રિસ્ક રિવોર્ડ આપણો રહેશે 1:2 જેટલો. ઓકે, 1:2 જેટલો રિસ્ક રિવોર્ડ આપણને એકચ્યુઅલી મળી ગયો છે, બરાબર. 2.5 એટલે 1:2.5 જેટલો મળે છે. એટલે 1:2 અહીંયા મળી જાય છે આપણને, બરાબર છે. 98 પોઈન્ટના સ્ટોપ લોસ સામે 199 પોઈન્ટનો 200 પોઈન્ટનો પ્રોફિટ છે. તો એક ટ્રેડ અહીંયા પણ મળી ગયો આપણો. બીજો જોઈએ, બીજો ક્યાંય આપણને મળે છે વ્યવસ્થિત સારો પોઈન્ટ. આવી રીતે ડિમાન્ડ અને સપ્લાય અને સપોર્ટ અને રેઝિસ્ટન્સ જો ડ્રો કરતા આવડી જશે ને મિત્રો, સારો એવો ટ્રેડ તમને મળી શકે છે મિત્રો. તમે જોઈ શકો છો મિત્રો કે આ જગ્યા ઉપર મલ્ટિપલ સપોર્ટ ને રેઝિસ્ટન્સ બનેલા છે, બરોબર છે. તો આપણે શું કરીએ? સિમ્પલી એના હાઈ થી લઈએ અને
આ પોઈન્ટ સુધીનો, બરાબર. અને એ ન કરવું હોય તો આપણે શું કરીએ, આ જે ગ્રીન કેન્ડલ છે અહીંયા, ત્યાંથી લઈ અને આ જે લો પોઈન્ટ છે, આ લો પોઈન્ટ, બરાબર છે, એનું આપણે માર્કિંગ કરી લઈએ, કારણ કે અહીંયા મલ્ટિપલ રેઝિસ્ટન્સ ફેસ કરે છે, બરાબર છે. તો હવે તમે જોઈ શકો છો મિત્રો, આપણે કેન્ડલ જોઈએ ક્યાં મળે છે આપણને કેન્ડલ. ઓકે, અહીંયા મળે છે. આ દેખાય છે કેન્ડલ, આપણે તમે જોઈ શકો છો આ કેન્ડલ, બરાબર છે. કેન્ડલ આપણા પેટર્નમાં આવે છે. તો સિમ્પલી એનો જ્યારે લો બ્રેક થશે, લો બ્રેક થાય એક્ઝેક્ટલી એના હાઈ ઉપર તમારો એસએલ હોવો જોઈએ, અને સ્ટોપ અને તમારો પ્રોફિટ કેટલો હોવો જોઈએ, 1:2 જેટલો. 1:2 મીન્સ કે એક રૂપિયાનો લોસ સામે તમારે શું કરવાનું છે, 2 રૂપિયાનો પ્રોફિટ કરવાનો છે, બરાબર છે. તમને 3 વાગ્યા સુધીમાં ટાર્ગેટ તો હિટ નથી થતો, પણ તમારો એસએલ પણ હિટ નથી થતો, અને તમે તમારો ટ્રેડ ક્લોઝ કરી નાખો છો. આપણે આને પ્રોફિટમાં જ ગણીએ, બરાબર છે. તો એક આ ટ્રેડ થઈ ગયો આપણો. પછી આગળ જોઈએ, હજી ક્યાંય આપણને ટ્રેડ મળે છે બીજા. આપણે બહુ સિમ્પલી શું છે, સપોર્ટ અને રેઝિસ્ટન્સ ડ્રો કરવાના છે, બીજું કાંઈ જ નહીં. સપોર્ટ અને રેઝિસ્ટન્સ ડ્રો કરતા જાઓ અને ટ્રેડ લેતા જાઓ. હવે તમે જુઓ મિત્રો, કદાચ તમે માનો કે આવી કેન્ડલ બની ગઈ અને તમે આ મુવમેન્ટ મિસ કરી દીધી, બરાબર છે. તમે મુવમેન્ટ આ મિસ કરી દીધી, તો સિમ્પલી શું કરવાનું કે વેઇટ કરો કે હવે માર્કેટ જે છે ને એ પાછું ત્યાં આવે, અને ત્યાં આવે અને પાછી એવી કોઈ પેટર્ન બનાવે કે જે આપણે આ પેટર્ન આપણે બનેલી છે, બરાબર છે. તો તમે જુઓ મિત્રો, અહીંયા આપણી પેટર્ન સેમ બને છે, બરાબર છે. આ પેટર્ન અહીંયા આપણે બને છે. તો સિમ્પલી એનો જે લો છે એ બ્રેક થાય એટલે આપણે ટ્રેડ લેવાનો છે, બરાબર છે. અને હાઈ ઉપર આપણે એનો એસએલ મૂકવાનો છે. ટાર્ગેટ આપણે લેવાનો છે 1:2 જેટલો, બરાબર છે. ઓલરેડી મળી ગયો છે, એક જ કેન્ડલમાં તમારો ટાર્ગેટ હિટ થઈ ગયો, બરાબર છે. તો એ પણ આપણે સક્સેસ થઈ ગયો. બીજું તમારે શીખવાનું છે સ્ટ્રક્ચર પેટર્ન, બરાબર છે. સ્ટ્રક્ચર એટલે કે માર્કેટના સ્ટ્રક્ચર ઉપરથી તમે કેવી રીતે ટ્રેડ લઈ શકો છો. હવે અહીંયા મલ્ટિપલ સપોર્ટ બને છે મિત્રો, તમે જુઓ અહીંયા, બરાબર છે. મલ્ટિપલ સપોર્ટ અહીંયા બને છે. તો તમે જુઓ, હા, અહીંયા આપણને આપણી કેન્ડલસ્ટિક પેટર્ન મળે છે. જુઓ મિત્રો, આ કેન્ડલ પણ છે, આ કેન્ડલ પણ છે, બધી કેન્ડલ છે. હવે માનો કે તમને અહીંયા જ તમે ટ્રેડ લઈ લીધો, બરાબર છે, કારણ કે સૌથી આ તો પછી બનેલી હશે ને, કારણ કે આ આવી કેન્ડલ બનશે તો તમને પણ આઈડિયા નહીં હોય ને. હવે આવી કેન્ડલ માનો કે તમે અહીંયા જ ટ્રેડ લઈ લીધો, બરાબર છે. અહીંયા તમે ટ્રેડ લઈ લીધો આ કેન્ડલના બ્રેકઆઉટ ઉપર. આ તમને નથી ખબર ને કે આગળ કેવી કેન્ડલ બનશે. તો હવે તમારો એસએલ ક્યાં જાય છે, આપણે આ કેન્ડલના હાઈ ઉપર લઈએ છીએ. માનો કે તમારો બ્રેક પણ થઈ ગયો, પણ એટલીસ્ટ એ જોવાનું કે પાછળના ભાગે કોઈ સ્વિંગ બનેલો છે કે નથી બનેલો, બરાબર. જો આપણો સ્વિંગ અહીંયા બનેલો છે, બરાબર છે, અને ત્યાંથી તમારે 1:2 નો રિસ્ક રિવોર્ડ લેવાનો છે. અહીંયા તમારો 1:2 રિસ્ક રિવોર્ડ છે. થોડુંક એક્સટેન્ડ કરો, ટાર્ગેટ તમને ઇઝીલી મળી ગયો છે, બરાબર. તો આવી રીતે તમારે ટ્રેડ પ્લાન કરવાના હોય છે મિત્રો. આ તો બેંક નિફ્ટી છે. તમે સ્ટોકમાં જ્યારે કામ કરતા હશો ને ત્યારે આટલું બધું ફ્લક્ચ્યુએશન જોવા નહીં મળે મિત્રો. ધીમે ધીમે પ્રેક્ટિસ કરતા રહો અને ધીમે ધીમે નવું નવું શીખતા રહો, માર્કેટના બિહેવિયરને સમજતા રહો, બેક ટેસ્ટિંગ કરો, બરાબર. જૂના જેટલા પણ ડેટા છે આપણી પાસે એ તમે જુઓ, એના ઉપર તમે આપણી સ્ટ્રેટર્જીઓ છે, આપણી જે કેન્ડલસ્ટિક પેટર્ન છે એ કામ કરે છે કે નહીં એ બેક ટેસ્ટિંગ કરો. પ્લસ ટાઈમ મળે તો લાઈવ માર્કેટમાં પણ ટેસ્ટિંગ કરો. ખાલી ટેસ્ટિંગ કરો, ટ્રેડ લેવાનું નથી કહેતો, બરાબર. ટ્રેડ તો તમને કોન્ફિડન્સ આવે ત્યારે લેવાનું છે. કોન્ફિડન્સ ક્યારે આવશે, જો તમે બેક ટેસ્ટિંગ કરેલું હશે, કેન્ડલસ્ટિકને સમજવાનો પ્રયત્ન કરવાનો, બાયર અને સેલર્સની તમામ જેટલી પણ લડત છે, બંને વચ્ચેનું જે યુદ્ધ છે ને મિત્રો, એ એક કેન્ડલસ્ટિકમાં તમને ખબર પડી જશે, બરાબર છે. એટલે હંમેશા કેન્ડલસ્ટિક પેટર્ન્સને, સપોર્ટ રેઝિસ્ટન્સ લેવલ્સને, આ બધાને થોડું પ્રાધાન્ય આપીએ અને પ્રાઇસ એક્શનને સમજવાનો પ્રયત્ન કરીએ, બરાબર છે. આશા રાખું છું કે તમને આપણો વિડીયો ગમ્યો હશે મિત્રો. અને જો વિડીયો ગમતા હોય, મારું કામ ગમતું હોય, તો તમે આપણી ચેનલ ધ સીપીઆર ટ્રેડરને તમે સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો અને કમેન્ટ અવશ્ય કરજો મિત્રો. તો મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી કંઈક શીખતા રહીએ મિત્રો. થેન્ક યુ.